આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં રોગચાળો ફેલાયો છે। આણંદથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ધર્મજ ગામમાં રોગચાળો ફેલાયો। રોગચાળો ફેલાતા ગ્રામજનો ચિંતામાં મુકાયા। આરોગ્યની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। દર્દીઓના રિપોર્ટની ચકાસણી પણ હાથ ધરવામાં આવી। 31 રિપોર્ટની ચકાસણી કરવામાં આવી। આ તમામ રિપોર્ટ કમળાના હોવાનું જાણવા મળ્યું। આણંદથી આ સમાચાર, જ્યાં ધર્મજ ગામમાં રોગચાળો ફેલાયો। રોગચાળો ફેલાતા જ ગ્રામજનો ચિંતામાં મુકાયા। 10 લોકો અલગ અલગ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। 17 વર્ષીય સગીરાનું સારવાર દરમિયાન મોત પણ નીપજ્યું। રોગચાળો ફેલાતા જ ગ્રામજનો ચિંતામાં મુકાયા છે। આરોગ્યની 15 ટીમ ઘટના સ્થળે પણ પહોંચી હતી। સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। મારું નામ રોનક ભાવસાર, ગ્રામ પંચાયત ધર્મજમાં તલાટી તરીકે હું ફરજ બજાવું છું। જી રોનકભાઈ, જે પ્રકારે અત્યારે ધર્મજની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે, કેટલા કેસો, શાના કેસો છે અને કયા કારણથી થયા? જે રોગચાળો ફાટી નીકળ્યો છે, આરોગ્યની ટીમ વિભાગ દ્વારા અમને જાણકારી મળી કે ધર્મજ ગામની અંદર અમુક વિસ્તારમાં પાણીજન્ય રોગોનો ફેલાવો થયો છે। એ જાણકારી મળતા અત્રેની ગ્રામ પંચાયત કચેરી દ્વારા તાલુકા પ્રયોગશાળામાંથી પાણી ટેસ્ટિંગ કરાયું અને પાણી ટેસ્ટિંગ થઈ ગયા બાદ અમને તાલુકા હેલ્થ ઓફિસ અને મેડિકલ ઓફિસર વડોદરા દ્વારા લીકેજની માહિતી મળી। પ્રથમ દિવસે જે લીકેજની માહિતી મળી હતી એમાંથી અમે તાત્કાલિક ધોરણે ગાંધી ચોક, હરિજનવાસ, ચામુંડા વિસ્તારના લીકેજ રિપેર કરાવી દીધા છે। સાહેબ, આપનો પરિચય? ડૉક્ટર રાજેશ પટેલ, એપિડેમિક મેડિકલ ઓફિસર, આણંદ। સાહેબ, ધર્મજની અંદર કેટલા સમયથી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ઘટના અને અત્યાર સુધી કેટલા લોકો સંક્રમિત? છેલ્લા 6-7 દિવસથી આરોગ્ય વિભાગને જાણકારી મળી કે ધર્મજ ગામમાં કમળાના કેસો છે। ત્યારથી અમારી ટીમો સર્વેલન્સ કરવામાં સક્રિય થઈ અને અમે અત્યાર સુધીમાં કુલ 31 કેસો રિપોર્ટ કરી ચૂક્યા છીએ અને આજના રિપોર્ટ બાકી છે। કુલ 15 લીકેજીસ અત્યાર સુધીમાં મળ્યા છે। લીકેજ રિપેરિંગ કામગીરી પણ ચાલુ છે। તમામ 15 ટીમો ધર્મજ ગામમાં સર્વે ઘરે ઘરે ફરીને સર્વે કરે છે। શંકાસ્પદ આપનો પરિચય? મારું નામ પ્રકાશ પટેલ છે। હું આણંદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિનો ચેરમેન છું, ધર્મજ જિલ્લા પંચાયત સભ્ય છું। પ્રકાશભાઈ, જે પ્રકારે અત્યારે ઘટના પ્રકાશમાં આવી છે અને ઘણા લોકો અહીંયા બીમારીથી અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે ધર્મજમાં, કેટલા લોકો અસરગ્રસ્ત છે અને તેમને બચાવવા માટે કયા પ્રકારની કામગીરી? આજથી 5-7 દિવસ પહેલાં મને જાણવા મળેલું કે 2-3 કેસ કમરાના છે, એટલે તરત મેં તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી અને ધર્મજ પંચાયતમાં જાણ કરી। ધર્મજ પંચાયત અને આરોગ્ય ટીમ જોડે મળીને જે એના માટે પ્રાયોજનો કરવાના હતા એ પ્રાયોજનો ચાલુ કરી દીધેલા। પછી વધારે રોગ મળતા પેટલાદ અને આણંદથી આરોગ્યની ટીમો આવી, CDHO સાહેબ આવ્યા અને છેલ્લા 5-6 દિવસથી સતત આના માટે અમે જાગૃત અને કાર્યરત છે કે કઈ રીતે આના રોગ કાબૂમાં આવે એના માટે જે કરવા માટેની પ્રક્રિયા છે બધી અમે પૂરી કરી લઈ છે। આરોગ્ય ટીમે અમને જે જણાવ્યું એ બધી પ્રક્રિયા પૂરી કરી છે। અત્યારે કયા વિસ્તારનો પરિચય? વહીવટદાર ગ્રામ પંચાયત ધર્મજ, જિગ્નેશ પટેલ। જી જિગ્નેશભાઈ, અત્યારે જે પ્રકારે ધર્મજની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે, શું ઘટના બની છે અને કેટલા લોકો અસરગ્રસ્ત? અત્યારે હાલ ધર્મજ ગામમાં ગ્રામ મેડિકલ ટીમ દ્વારા પૂછવામાં આવ્યું, ચેક કરવામાં આવ્યું કે અત્યારે જોઇન્ટિસના કેસો, જે કમળાના કેસો આપણા ધર્મજ ગામમાં વધુ પડતા જોવા મળેલ છે, તો તે અને હાલમાં 31 જેટલા કેસ જોવા મળેલા છે અને ખાસ કરીને ભોયવાસ અને